રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે. જો સવારના પોરમાં માલ બાલનું થઈ ગયું છે. હમણાં ધોઈ મારે દોરાવવી પડે. ઓલો દોરા ને ઊભવું પડે. હા, જય શ્રી કૃષ્ણ. મેં તો કહ્યું રામજાણ શીખી ગયા હોય તો અને આની કો માલે જો કાપડા વાળી કેવું છે? એક બામ છે થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. આપણે જો ભરવા બેસી ગયા. કાપડું ચાલુ છે જો કાપડું ભરવાનું. કેવું છે પૂરું થાય તો બનાવી કેજો. સરસ છે કે વાહ ભાઈ વાહ. એ તો ઘટે નહીં. આ દીકરીઓને ઉકલે જો આમ આવું કરતી હોય. ભરત ચાલુ જ, ભરત મૂકીને હંચો કરવું પડે. કરવું પડે. મીઠું જરૂરી છે. જતા ગુલમોર તો ઓલો ગુલમોર હું આ પ્રાગવડ તો જો કોઈનું બહુ કોઈનું હમણાં તો બનાવવાનું છે જેથી આ છે ને પેડા બનાવવા. આજ કંઈક છે ને અલગ બને છે. ઓલે બરાઈ બનાવી નથી ને હા. ઈ 3-4 ટક દોવાઈ જાય ને બેહને પછી આના પેડા બહુ અસર બને. બરાબર. હા, વારે વાહ બનાવે મસ્તી ના બીજું અસર બને. ખાંડ ફેરવી અને પછી એલચી છે ને કે લઈ આવી હા છે બધું રાખ્યું તો વાંધો નહીં. પેડામાં કારણ કે એ હોય ને તો મજા આવે. સેજ મોરા કરજે, બહુ મીઠા ના કરજે, નકર ભાવે નહીં. બહુ મીઠા હોય ને તો મોં ભાંગી જાય કે હા. બરાબર. બનાવી નાખતો ખાંડ ઓગાળી અને પછી 10-20 મિનિટ મૂક્યું ને ચૂલા પર એટલે અસર થઈ જાય. ખાલી 20 મિનિટમાં. હો આમાં બહુ વાર ના લાગે. હજી ઓલું દૂધ હોય ને તો વાર મતલબ કે લાગે. હા મહિનો પૂરી થઈ ગયો હોય ને પછી કરે ને તો ઈ તો બહુ ચડાવવા પડે. અને આ તો હોય ખીરાજીનું જ અસર. કઈ વાંધો નહીં, બનાવવા. હાલો જો મારી માં હલાવે છે. હજી 10 મિનિટ થઈ. આ ગરમ કર્યું નહીં ને તાતા છે ને આ જાવી નહીં ને આમ જાડું થવા માંડે. ખીરાજી હોય ને એમ ત્યાં ચોથા ટકનું છે કા ત્રીજા નહીં ચોથા. હા ઉલેદી જાણી. હા અને જો મહેમાન આવ્યા હતી હું બનાવું ચા. ગમે ત્યાં થાય. હા એલચી નહીં ખાજો મસ્ત. આ તો બહુ મજા આવે ખાવાની. હાલો હવે થોડીક વાર થાય ને ત્યાં હાવ અસર થઈ જાય. 20 મિનિટમાં તો મસ્ત પેડા બની જાય. હાલો જો પેડા બની ગયા મસ્ત દાણેદાર. દાણેદાર. જય સુગંધ આવે એલચીની. વારે વાહ. એ તો ઘટે જ નહીં. બિચારા જો બે બચ્ચા છે ને પૈડા ક્યાંકથી જારી જોઈ લ્યો. આમ જન્મલ છે હજી તા. કેમણા ગયા તા બધા? વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, મસ્ત. હવે જાવું નિશાળે. વાહ ભાઈ. તો આજે તમે બધા વિડીયામાં આવી ગયા. કરો ઊંચી આંગળી. તો આપણે બને છે રસગુલ્લા. રસગુલ્લા તો આ રસગુલ્લા જેવા જ મસ્ત લાગે હો. જોઈ લે કેમ છે આઈટમ. જેથી પેડા છે ને મસ્ત વારી પેડા બનાવ્યા છે. આજ તો થરી મજા ગયું અસલ આવે. અને વારી લો હવે. હા, અસલ બની. ને તું તો ખાઈ આવી ને? હા આજે હરાદ હતો ને હા. એ મારે ખાવા જવાનું હતું. ને હાલો તો અમે છે ને હવે 12:30 વાગ્યા. અમે તો બપોરા કરી લઈ. તું રસગુલ્લા બનાવી લે. રસગુલ્લા નહીં પેડા. બરાબર. હા. કર્યું ચાટે. આટલું મીઠું ભાવે ને તને? હે જઈ લે બનાવ્યા પણ વારે વાહ. આ ટ્રાયલ હતી નહીં, થોડાક જ બનાવ્યા હતી તો. આ છે ને બેહે દીધું નતું બહુ જાજુ. હા બરાબર. પછી પાડાને અડધું પાયું હા અને અડધાના કઈ રાયું. વારે વાહ, મસ્ત બની ગયા. નહીં કલ્પેશ ને તો હોય નહીં. હાલો જો બપોરામાં હાલો આ કરવા રોટલા મરચાં વઘારેલા એ બુંદી ને ગાંઠિયા આવ્યા હરદ ખાવા ગયા હતા બકા કાકા ત્યાંથી બરાબર. અને હાલો હવે
બપોરા કરી લઈ. બરાબર લગી ભૂખ લગી હા હવે તો લઈ ગઈ. મને તો બહુ લાગી. હાલો માં હાલો હાલો તો મિત્રો બપોરા કરી લઈએ હવે. અને જો લાઇટ આવી ગઈ છે હવે જવું છે મોટર ચાલુ કરવા. બરાબર ગઈ હતી જો પાડી રાયડું દેતી હતી ને ત્યાં આવી હતી. ચક્કર મારવા આપણે જો મહેંદી નાખી લીધી અને છે ને હવે ખેતરે હું જે ચક્કર મારી આવું. લૂણી ભાજી પણ છે ને એટલી જ લૂણી ભાજી થઈ. બાકી જો આર્યો ધોરિયો ચોખ્ખો ચણાક છે. આમાં દવા મારી હતી બરાબર. હા એ તો આટલી લઈ લે હું બીજું ને હું આવું ખેતરે ચક્કર મારતો આવું. બરાબર માંડવી આ તો વાળાની તો સારી થઈ ગઈ જો લીલી છમ થઈ ગઈ પાઈ લીધી એટલે મસ્તીની. ખેતરે જ્યાંક જોઈ હું છે બરાબર. સારું હાલો જો મિત્રો ચાલુ કરી દીધું છે બીજું પાણી આપણે. જો અહીંની માંડવી સારી છે અટાણે વલ જોઈ લઈએ કો આમાં ક્યાં હાર છે ને એ ખબર નથી પડતી. અને જો અહીંયા હુકાય છે અહીંથી ચાલુ કર્યું અહીંથી મૂક્યું બીજું પાણી જ્યાં હુકાવા માંડ્યું થોડું થોડું. અને ગરમી બહુ છે ને વાદળા થાય છે શું થાય વરસાદનું તા બરાબર. સારું હાલો જો મિત્રો લાઇટ આવી ગઈ છે અને હવે પાણી વારવા જવું છે આપણે. જે છોકરીઓ બે કીર્તન ગાય છે જેથી ને સીધી બરાબર. સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે તમારા બેને લાવો સાઉન્ડ લાવ સીધી બે કીર્તન નામી અવાજ કાઢ્યો બે આજ તો ઘરકો કેમ મારતું તું વચમાં. જ્યાં સાઉન્ડ સિસ્ટમમાં છે સાઉન્ડ સિસ્ટમમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો એ છોકરીઓને છે ને પાછું ગાવું પડ્યું. આમાં વાઈફાઈ કનેક્ટ હતું તો ના થયું તે બિચારીએ છે ને મહેનત કરીને પાછું વળી ગાય બરાબર. અવાજ જોઈ લ્યો બે ગજબનો અવાજ છે પાછો. મીઠો છાયડો છે મારા બાપનો રેલો આંગળી પકડી તી મારા બાપની રેલો આંગળી પકડી તી મારા બાપની રેલો ચાલ્યો હું તો ડગુ મગુ છે. અવાજ એટલે મસ્તીનો મને આ કીર્તનને બહુ ગમે. પાછા કમજો માલ ને છે ને દોવાનું છે તે ધુવાડી ચાલુ કરે ધુવાડી થઈ જાય એટલે માલ દોવાના ચાલુ. ટેકો લેવો પડે અને પાડો તાજો ક્યાં જઈ લ્યો ડોન બેઠો હાવ એ ડોન બેઠો થા હવે હાલો તાવું નથી તારે. સારું હાલો જો મિત્રો વેરું પાણી થઈ ગયા છે ને મોટર છે ચાલુ પણ દિવસની તો લાઇટ લગભગ 50 વાર ગઈ ને 50 વાર આવી આજ તા બરાબર. એટલે કંઈ પીધું નથી અટાણે હવે જવું છે પાણી ભરવા. અને આપણે થઈ ગયા મોર વેરુમાં. આ બધીનું હાલે જો ધીમી ગતિથી. હા મોર મોર એટલે શું થાય આમ ધીમે ધીમે ખાવ એટલે હું આમ હરખું કે માલને જેમ ઓગાર વારી વારી ધીરે ધીરે માં હે કવતી ધીરે ધીરે ખાવ એટલે ઓગરે ઓછું ગરા હાકણા દીધા ભગવાને. તમે વડામાં મોર ખાઈ લઈએ ઘા ખાઈ લઈએ તો પછી વાતું કરતા હોય એટલે વધુ તો બાયુને છે ને વાર લાગે વધુ વાતુમાં વાર લાગે. હરવે હરવે વાતું થતું હોય અને થતું હોય તો હું જાઉં હાલો પાણી વારવા. તમે બધા નિરાતે વિયારું કરી લ્યો બરાબર. હાલો તો મિત્રો આપણે છે ને આજ નાઇટ ખેંચવી પડશે. દિવસની તો લાઇટ રહી નથી અને જો સારામાં સારું છે પાણી આવે છે ભયંકર તો નીકળીએ લગભગ 2 કલાક પૂરતું વાંધો આવે એવું નથી. હાલો જો ઘેર આવ્યા મિત્રો લાઇટ વહી રહી. આજ છે ને લાઇટ બહુ ટૂંકમાં હેરાન કર્યા કારણ કે આખા દિવસમાં લાઇટ બહુ રહી જ નથી. એટલે માંડવીને છે ને બીજું પાણી ચાલુ છે પણ બહુ અઘરું છે આજુ ફેરેતા. અને માંડવી હવે હુકાતવા માંડી ભાઈ બરાબર. અને મિત્રો આજનો હોય તો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડી લાઇક શેર કરતા જાઓ મિત્રો. લાઇક ને શેર ઓછું થાય છે બરાબર. તો કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.